પ્રથમ વાત કરીએ તો સાબર ડેરીમાં ગેસ ગળતરથી એક કર્મચારીનું મોત થયું છે। બોઇલરનો ગેસ લીકેજ થતા એકનું મોત થયું છે, અન્ય 3 કામદારોને ગેસની અસર થઈ છે। 25 વર્ષના કૃપાલસિંહ મકવાણાનું ગુંગળામણથી મોત થયું। યુવકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ઘટનાની જાણકારી મળતા સાબર ડેરીના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। દુર્ઘટનાનો ભોગ બનેલા કર્મચારીઓના પરિવારો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા। ગેસ ગળતર કેવી રીતે થયું તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તો ઉલ્લેખનીય છે કે જે રીતે લોકો પાસે કામ કરવામાં આવી રહ્યું છે, મજદૂરો પાસે કામ કરવામાં આવી રહ્યું છે અને તેમના જીવની કિંમત જાણે કંઈ જ ન હોય તેવું લાગી રહ્યું છે। ગેસ લીકેજ થતા એકનું મોત થયું છે। સાબર ડેરીમાં ગેસ ગળતરથી એક કર્મચારીનું મોત થયું છે। ત્યારે 25 વર્ષના કૃપાલસિંહ મકવાણાનું ગુંગળામણથી મોત થયું છે। બોઇલરનો ગેસ લીકેજ થતા એકનું મોત થયું છે। ત્યારે 25 વર્ષના કૃપાલસિંહ મોતને ભેટ્યા છે અને ગેસ લીકેજ થતા આ દુર્ઘટના બની હતી। તો અન્ય 3 કામદારોને પણ ગેસની અસર થઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી। જી સંદીપ, જણાવશું વધુ વિગત છે આ વિશે। જી સંદીપ। મિથુન, સાબરકાંઠા જિલ્લાનો 3.5 લાખ પશુપાલકનો જીવાદોરી સમાન સાબર ડેરીમાં આજે બોઇલરના અચાનક ગેસનો લીકેજ થતા કળતર થતા જે 4 લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હતા। તેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જેમાં કૃપાલસિંહ મકવાણા નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય 3 વ્યક્તિઓ છે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે અને આઈસીયુમાં દાખલ કરાયા છે। તેમાં એક વ્યક્તિ જે પરપ્રાંતીય જે 2 વ્યક્તિ છે તેમાં એક વ્યક્તિ જે છે તેમાં ક્રિટિકલ એટલે કે સિરિયસ હાલતમાં જોવા મળી રહ્યા છે અને અન્ય 2 વ્યક્તિને સારવાર અર્થે અહીંયા ખસેડવામાં આવ્યા છે। અચાનક બોઇલરમાં જે ગેસ લીકેજ થતા અફરાતફરી મચી ગઈ હતી અને 25 વર્ષના યુવકનું ગુંગળામણથી મોત થયું છે। સાથેદારના જે વ્યક્તિ છે અને જે કામ કરી રહ્યા હતા ત્યાં કર્મચારી જે હતા તેમાં અચાનક ગેસ લીકેજના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે નજીક જે ગેસ હતો અને જે લીકેજ થવાના કારણે 4 લોકોને ગંભીર ત્યાં અસર થઈ છે ને જેને લઈને હાલ આઈસીયુ હોસ્પિટલમાં ખસેડાયા છે। પરિવારજનો મોટી સંખ્યામાં અહીંયા હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે કે જે યુવક છે મૃત છે તેમને સારવારથી એના અન્ય નાગરિકો જે વ્યક્તિઓ છે તેને અહીંયા સારવારથી ખસેડવામાં આવ્યા છે અને યુવકને શ્વાસ લેવાની જે પરિવારજનો છે તે ના પડી રહ્યા છે ને પરિવારજનોને અન્ય આગેવાનો પણ સમજાવી રહ્યા છે। જી આભાર સંદીપ, માહિતી આપવા બદલ।